નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિર્મિત મહાત્મા ગાંધી ભવનનું લોકાર્પણ અને રાજીવ જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો, જે પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, ગુજરાતના સહપ્રભારી સુભાષિની યાદવજી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્યો જિગ્નેશભાઈ મેવાણી, કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દિયોદર ખાતે શ્રી સંત સદારામ કેળવણી ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયનું લોકાર્પણ સહ શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રા દિયોદરના રાજમાર્ગ પર ફરી ઠાકોર સમાજ છાત્રાલય આવેલા, જ્યાં સૌએ આવકાર્યા હતા। બાદમાં નવીન આકાર પામેલા છાત્રાલયનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મહંત 1008 બળદેવગીરી બાપુ સહિતના સંતો, મહંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વિવિધ વક્તાઓએ સમાજના સંગઠનો પર ભાર મૂક્યો। બાદમાં સૌએ સાથે મળીને ભોજન લીધું। વાવ માર્કેટ યાર્ડ ખાતે વાવ સુઈગામ તાલુકા માટે સહકારિતા સેલનું સંગઠન સંમેલન યોજાયું। આ સંમેલન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશના સહકારિતા સેલ દ્વારા આયોજિત કરાયું હતું, જેમાં પ્રદેશના સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, સ્થાનિક ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વાવથરાદ 30 વર્ષ જૂના રીઢા ગુનેગારોને લવાયા। જિલ્લામાં આરોપીઓની ફિંગરપ્રિન્ટ, ફોટો, એડ્રેસ વેરિફિકેશન સહિતની કામગીરી કરી પોલીસે ડીજીપીના આદેશ બાદ તમામ રીઢા ગુનેગારોની પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમના હાલના પુરાવા એકઠા કર્યા હતા। જિલ્લા મથક થરાદ ખાતે તમામ આરોપીઓની એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા। હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સ, એનડીપીએસ સહિતના ગંભીર ગુનાના આરોપીઓને લવાયા। જિલ્લા મથક ખાતે એક સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના 64 આરોપીઓના એડ્રેસ સહિતના તમામ પ્રકારના પુરાવાઓ એકઠા કર્યા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદ ડીસા હાઈવે પર વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી। જમ્મુ કાશ્મીરથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રક થરાદ નજીક બ્રેક ફેલ થતાં અકસ્માતનો ભોગ બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની હતી। ટ્રક ચાલકે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક ન લાગતા ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે પલટી ગઈ હતી। સદનસીબે ટ્રકમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી। ઘટના બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો। કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક દુગાવાડા સ્થિત પંચમુખી હનુમાનદાદા મંદિર ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં વડીલો, આગેવાનો, યુવાનો, કર્મચારીઓ, સમાજ બંધુઓ અને ઓગળ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સામાજિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સર્વાનુમતે ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી હતી અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી। વિજાપુર શહેરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। ધોરણ 2માં અભ્યાસ કરતી એક 8 વર્ષીય બાળકીને સ્કૂલના સંકુલમાં જ અજાણ્યો યુવક હાથ પકડીને પાછળના બગીચામાં લઈ ગયો અને ત્યાં તેના શરીરે અડપલા કર્યા, જે બાદ યુવકે બાળકીના કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ચાણસ્મા પાટણ ડીસા રાજ્ય ધોરીમાર્ગની આધુનિકીકરણનું આયોજન કરાયું છે, જેમાં પાટણ શહેરના પ્રવેશ પોઈન્ટ સુદામા ચોકડીથી લઈને શહેરમાંથી પસાર થઈ ડીસા શિહોરી હાઈવે 3 રસ્તા સુધીના અંદાજે 6 કિલોમીટરનો હાઈવે કુલ 55.80 કરોડના ખર્ચે હેરિટેજ લુક આપીને મોડર્ન બનાવવા માટે કામગીરી શરૂ કરી છે। આજે દિયોદરમાં
બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ઈસરવાથી નાથપુરા રોડ પર બાવળોનું સામ્રાજ્ય ફેલાયું છે. આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. રોડની બંને બાજુએ બાવળોનું ઝુંડ એટલા વધી ગયા છે કે રસ્તો સાંકડો બની ગયો છે. આનાથી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડી છે. ખાસ કરીને વળાંક પર દ્રશ્યતા ઘટી જાય છે. સામાન્ય રીતે ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા બાવળોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જો કે ઈસરવાથી નાગપુરા રોડ પર આ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.